આજે હું તમારી સાથે બટાકા શક્કરિયાની સ્ટફ ફરાળી પેટીસની રેસીપી શેર કરીશ. તેના માટે સૌપ્રથમ આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો 1 ચમચી, 1 ચમચી શેકેલા તલ, સૂકા ધાણા અને વરિયાળીનો ભૂકો 1 ચમચી, પુદીનાના પાન ફ્રેશ કાપીને લેવા, 1 ચમચી લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, 1 ચમચી સૂકી દ્રાક્ષ કાપીને લેવી અને 3 થી 4 ચમચી સૂકા કોપરાનું છીણ મિલાવી લેવું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે તેમાં અડધું નંગ બાફેલું બટેકું મેશ કરી મિલાવી લઈશું. સ્વાદ અનુસાર ફરાળી મીઠું મિલાવી નાના બોલ બનાવી લઈશું. સ્ટફિંગમાંથી બધા બોલ તૈયાર કરી એક પ્લેટમાં મૂકી દઈશું. હવે વરાળે બાફેલા શક્કરિયા અને બટેકા લઈ તેને ભાગી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ મિલાવી બધું બરોબર મિલાવી લઈશું. હવે તેમાં જરૂર મુજબ મોરૈયાનો લોટ મિલાવી લઈશું. લોટ મિલાવી અને એક સરખા લુવા બનાવી લઈશું. હવે બટેકાના લુવા થેપી તેમાં તૈયાર કરેલા સ્ટફિંગના બોલ મૂકી પેટીસ વાળી લઈશું. આ રીતે બધી પેટીસ તૈયાર કરી ફરી મોરૈયાનો લોટ લઈ તેની અંદર તૈયાર કરેલી પેટીસ રગદોળી લઈશું. પેટીસ રગદોળી તૈયાર કરી તવી મૂકી તેના પર તેલ મૂકી તેમાં તૈયાર કરેલી પેટીસને શેકી લઈશું. પેટીસને ધીમા તાપે શેકવી. પેટીસને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની કરી લેવી. પેટીસ તૈયાર થાય ત્યારે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજી પેટીસ આ પ્રમાણે બધી શેકી લઈશું. હવે પેટીસને આપણે ચાટના ફોર્મમાં સર્વ કરીશું. પેટીસની પ્લેટમાં લઈ તેના પર ફરાળી લીલી ચટણી, વલોવેલું દહીં, ખજૂર આમલીની ઘણી ચટણી જે અહીંયા મેં ફરાળી બનાવેલી છે અને ફરાળી કેવડો ઉમેરી સર્વ કરીશું તો તૈયાર છે સ્ટફ ફરાળી પેટીસ.